શું તમારે જાણવું છે કે તમને કેટલી ડ્રાય આઈ છે? તો હું છું ડૉક્ટર કનિષા કોટડિયા અને આજે હું તમને કહીશ કે અમારી પાસે જે મશીન છે એ ડ્રાય આઈ એનાલિસિસનું એ કેવી રીતે કામ કરે છે. આ જે મશીન છે એ ટીયર ફિલ્મ એનાલિસિસ કરે છે કે જેમાં 5 પોઈન્ટ ખાસ જોવામાં આવે છે. પહેલો પોઈન્ટ છે કે ટીયર ફિલ્મની જાડાઈ જોવામાં આવે છે. જ્યારે જાડાઈ ઓછી હોય ત્યારે ડ્રાયનેસ હોવાની શક્યતા વધારે હોય છે. બીજી વસ્તુ છે કે એમાંથી એક લિપિડ લેયર, ઓઇલી લેયર કહેવાય, એ લેયરનું માપ લેવામાં આવે છે. ટીયર ફિલ્મમાં જે આ લિપિડ લેયર છે એ આંસુને ઇવેપોરેટ થવાથી અટકાવે છે. બીજી વસ્તુ છે કે આ મશીન ટીયર ફિલ્મ બ્રેકઅપ ટાઈમ માપે છે. જ્યારે આંખનો પલકારો થઈ જાય તે પછી પર જે આંસુ હોય એ બ્રેક થતા કે એ તૂટતા કેટલી વાર લાગે છે એ માપવામાં આવે છે. ચોથી વસ્તુ છે જ્યારે પલકારો વાગે ત્યારે આંખ પૂરેપૂરી બંધ થાય છે. અને છેલ્લી પાંચમી વસ્તુ એ, અગર તમને સિવિયર ડ્રાય આઈ હોય કે તમને એવું લાગે કે તમને ડ્રાયનેસ છે તો તમે આજે જ આની તપાસ કરાવો. છે કે જે મિબોમિયન ગ્રંથિ છે એની ક્વોલિટી, એની ગુણવત્તા જોવામાં આવે છે.